નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું આગમન થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, નવા ઉમંગ સાથે આપણે ગાલા અસાઇનમેન્ટ બુકનું સોલ્યુશન કરાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર નંબર 4 અને એની અંદરથી વિભાગ સી નું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક બટન દબાવવાનું, સાથે સાથે કમેન્ટ કરવાનું અને તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ અને આગળ વધીએ. એની પહેલા હું અજય બલદાણિયા તમારું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું અને આપણે હવે જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 તમે લોકોએ મેળવી ના હોય તો ચોક્કસથી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપવામાં આવેલી છે. આ લિંકની મદદથી જો તમે મેળવશો તો વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક તમને મૂળ ભાવની અંદર જ અને સાથે સાથે ઘર બેઠા તમને ફ્રી ડિલિવરી સાથે તમને પ્રાપ્ત થઈ જશે. ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર આ વખતે તમારા માટે સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન તમને આપવામાં આવેલી છે. તેની માહિતી તમને લોકોને ટૂંક સમયમાં પ્રોવાઈડ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે ગાલા અસાઇનમેન્ટ બુકની ફિઝિકલ બુક તમારા હાથમાં આવી જાય ત્યારબાદ તમારે ફ્રન્ટ પેજ તમે જેવું ઓપન કરશો એટલે પાછળના ભાગમાં એક તમને QR કોડ જોવા મળશે. આ QR કોડને સ્કેન કરીને વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ત્યારબાદ તેના ઉપર લોગિન કરશો અને ત્યારબાદ તમારે લોકોએ એક્સેસ કોડ દાખલ કરી અને સ્માર્ટ ડીજીબુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. મજા આવશે. ચાલો, નેક્સ્ટ વસ્તુ કે ગાલા અસાઇનમેન્ટ બુક જે આપેલી છે એમાં આદર્શ પ્રશ્નપત્ર તમને આપેલા છે અને આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન નજીકના બુક સ્ટોલ પર ટૂંક સમયની અંદર તમને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે. દરેક વિષય માટે અલગ અલગ બુકો તમારી તૈયાર કરવામાં આવેલી છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને કોઈ પણ પ્રશ્ન છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાય છે અને કયા વિભાગમાં કયા ચેપ્ટરના પ્રશ્ન તમને લોકોને પૂછવા માટે યોગ્ય છે, આ તમામે તમામ વસ્તુની માહિતીઓ તમને લોકોને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની અંદર આપેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને દરેક વિષય માટે અલગ અલગ છે, તમે અહીંયા જોઈ શકો છો અને આ બુક તમે લોકો અહીંયા પરચેસ કરી શકો છો નજીકના બુક સ્ટોલ પરથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 4 અને તેની અંદર વિભાગ સી નું સોલ્યુશન આપણે જોવાની શરૂઆત કરીએ. પેલા બે દાખલા તમને લોકોને ચેપ્ટર નંબર 3 માંથી નીકળવાના છે. તો અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લેજો એટલે તમારી બધી બાબત ક્લિયર થઈ જાય. પેલા બે દાખલા ચેપ્ટર નંબર 3 માંથી હશે. 3 માંથી તમને બે દાખલા પૂછાશે. ચેપ્ટર નંબર 5 માંથી એક દાખલો તમને પૂછાશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 માંથી તમને બે દાખલા પૂછાશે. ચેપ્ટર નંબર 10 માંથી તમને લોકોને બે દાખલા પૂછાશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 13 નો એક દાખલો હશે અને ચેપ્ટર નંબર 14 નો એક દાખલો તમને લોકોને આપેલો હશે. આમ કુલ થઈને તમારા 9 દાખલામાંથી 6 દાખલા તમારે એટેન્ડ કરવાના છે. તો અહીંયા 2 2 4 6 7 8 અને 9 દાખલા કુલ થયા. એમાંથી તમારે લોકોએ 6 દાખલા એટેન્ડ કરવાના છે એને ગુણ્યા 3 એટલે આ સેક્શન તમારો 18 ગુણનો સેક્શન થશે. આની અંદર કયા દાખલા એટેન્ડ કરવાની મેક્સિમમ ગાળે કોશિશ કરાય રેડી કે જે તમારા ફાયદામાં રહે, તો અહીંયા છેલ્લા 4 ચેપ્ટરના દાખલા એટેન્ડ કરવાની કોશિશ કરાય. આમાં જનરલ કેસમાં તમને લોકોને બહુલક પૂછાય છે. આમાં સામાન્ય તમને લોકોને ચોપડીનો દાખલો વારંવાર પૂછાતો હોય છે, તો આ દાખલા એટેન્ડ કરવાની કોશિશ કરાય. અહીંયા 10મા નંબરનો ચેપ્ટર છે, એની અંદર પ્રમેય હંમેશા માટે બોર્ડની પરીક્ષા માટે ફિક્સ હોય છે, એટલે પ્રમેય એક પૂછાતો હોય છે. બાકીના 4 થી 5 પેટર્નના દાખલા છે એ તમને પૂછાતા હોય. 7મા ચેપ્ટરમાં સંપૂર્ણ ચેપ્ટર કમ્પ્લીટ કરવું ફરજિયાત માટે જરૂરી છે, કારણ કે 7મું ચેપ્ટર કમ્પ્લીટ કરશો તો ચોપડીનો બેઠો દાખલો તમને ત્યાં જોવા મળશે, એટલે તમે આરામથી એટેન્ડ કરી શકો. હવે આ રીત જે પેટર્ન તમને આપેલી છે એમાં આદેશની રીત અને લોપની રીતના દાખલાઓ તમને અવશ્ય પૂછાય છે. લોપની રીતના દાખલા તમને અવશ્ય પૂછાય છે, તો આ બાબત તમે લોકો ફોકસ કરો. તો અહીંયા તમે લખો +1 ની પોઝિશનમાં, એટલે કે 6 દાખલા પૂછેલા છે, તો એની જગ્યાએ આપણે 7 દાખલા એટેન્ડ કરી શકીએ અને આરામથી આપણે લોકો સંપૂર્ણ માર્ક્સ આની અંદર કવર કરી શકીએ. તો આ તમને રણનીતિનો એક નાનો એવો પાર્ટ તમને બતાવેલો છે. હવે અંદર કેવા પ્રકારે કામ કરવું, આ બધી વસ્તુની માહિતી તમને લોકોને આઈએમપી બેચની અંદર પ્રાપ્ત થઈ જશે. કયા દાખલા એટેન્ડ કરવા, કયા દાખલા ઉપર ફોકસ કરવું, કઈ પ્રમાણેનું કામ કરવાનું છે કે જેથી આપણે સેક્શન સી ની અંદર 18 માંથી 18 ગુણ બેઠા પ્રાપ્ત કરી શકીએ. તો આ તમામ માહિતી તમને લોકોને આઈએમપી બેચમાંથી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો અહીંયા દાખલામાં તમને આપેલું છે કે નીચે આપેલા
દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. અહીંયા તમને ચોખ્ખું કીધું છે લોપની રીતે, એટલે આપણે લોપની રીતે જ આગળ વધવું પડશે. આપેલા સમીકરણો જે છે એમાં પહેલું સમીકરણ યોગ્ય રીતે લખેલું છે તો આપણે લખી દેશું 2x + 3y બરાબર કેટલા થઈ ગયા 2. પરિણામ નંબર તમારા માટે અહીંયા 1 થઈ જાય છે. ચાલો અહીંયા બીજું સમીકરણ આપેલું છે 5x + 4y બરાબર 6 તેરી 18, 18 પંચા 90, 90 ના છેદમાં કેટલા થઈ ગયા 6 થઈ જશે. 6 તેરી 18, 18 પંચા 90 અને અહીંયા 18 ને 5 સોરી અહીંયા તમારે જે ફેરવવાનો છે તમને લોકોને આપેલું છે એમાં 3, 5 અને 6 આપેલું છે તો અહીંયા તમારો ગુણાકાર થશે, અહીંયા તમારો સરવાળો થશે અને એના ભાંગામાં લખવામાં આવશે. તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 6 તેરી 18, 18 ને 3 કેટલા, 18 ને 5 કેટલા થઈ ગયા તો કે 18 ને 5 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 23 અને 23 ભંગ્યા કેટલા થઈ જાય છે તો કે 6 અહીંયા તમારા માટે થઈ જાય છે. રેડી? ચાલો તો આ પ્રમાણે તમારા લોકો એની અંદર કામ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આ તમારા માટે સમીકરણ 2 તમે જાહેર ન કરી શકો, હજી એને તમારે સાદુરૂપ આપવાની જરૂર છે. રેડી? ચાલો તો અહીંયા સાદુરૂપ આપીએ 6 પંચા ને 30 થઈ ગયું 30x, 6 ચોક 24y બરાબર કેટલા થઈ ગયા 23. પરિણામ નંબર કેટલામું થઈ જાય છે 2. તો અહીંયા પરિણામ 1 અને પરિણામ 2 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. હવે આપણે લોપની રીત લેવાની છે જેની અંદર આપણે x નો લોપ કરવા માંગીએ છીએ. તો સમીકરણ 1 ને માત્ર આપણે 15 વડે ગુણી દઈએ ને તો પણ આપણું આરામથી કામ થઈ જાય અને બધાને આપણે 15 વડે ગુણી દઈએ તો સમીકરણ 1 ને 15 વડે ગુણવું મતલબમાં જે પદ આપેલા છે x વાળું પદ, y વાળું પદ અને અચળ પદ, આ બધા પદને આપણે 15 વડે ગુણવા પડશે. રેડી? ચાલો તો અહીંયા આપણે લખશું સ્પષ્ટ ભાષાની અંદર કે સમીકરણ 1 ને 15 વડે ગુણી સમીકરણ 2 માંથી બાદ બાકી લેતા તો અહીંયા આપણે લોકો કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ આ રીતે આપણે લોપની રીત લઈશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે જવાબ તરીકે બની જશે. અહીંયા આપણે ગુણતા જઈએ તો અહીંયા થઈ ગયું 30x પ્લસ 15 તેરી 45y અને અહીંયા થઈ ગયું 15 દુ 30. અહીંયા થઈ ગયું તમારા માટે 30x પ્લસ 24y અને અહીંયા થઈ ગયું તમારા માટે 23. ચાલો કાઉન્સ આપણે ખોલ નાખીએ તો કાઉન્સ ખોલશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ તરીકે તમને મળી જશે 30x પ્લસ 45y માઇનસ 30x માઇનસ 24y અને 30 માંથી 23 તમારા કેવા થઈ ગયા 12. બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જશે તો 30x 30x અહીંથી તમારા કેન્સલ થઈ ગયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે તમને જવાબ મળેલો છે 45y અને 24y એમાં તમારા માટે પદો આપેલા પદોને કેવા સંખ્યા નિશાની કેવી છે વિરુદ્ધ છે. વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થાય 45 માંથી 24 જાય તો અહીંયા તમારા માટે વધ્યું 21y અને અહીંયા તમારા માટે થઈ જશે કેટલા તો કે 7. ચલો y = 7 ના છેદમાં કેટલા થઈ ગયા 21. તો અહીંયા ભાગ ઉડાડતા તમારા માટે જવાબ બની જશે 1 ના છેદમાં કેટલા થઈ જશે 7 તેરી 21 એટલે 1 ના છેદમાં 3 તમને આન્સર પ્રાપ્ત થઈ જશે. હવે y ની કિંમત તમારે સમીકરણ 1 યા તો 2 માં મૂકી દેવાની છે. તો અહીંયા આપણે સમીકરણ 1 માં જ કિંમત મૂકશું તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે તમે મૂળ સમીકરણની અંદર કિંમત મૂકી શકો તો મૂળ સમીકરણમાં આપણે કરતા બનાવીએ તો x બરાબર 2 - 3y છેદમાં થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2. તો અહીંયા 2 - 3 કૌંસની અંદર 1/3 થઈ ગયું અને છેદમાં કેટલા થઈ ગયા 2. તો અહીંયા 3 3 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો તો 2 માંથી 1 જાય તો અહીંયા વધે 1 એટલે 1 ના છેદમાં 2 આપણને x નો ઉકેલ પ્રાપ્ત થઈ જશે. તો x બરાબર આપણને 1 ના છેદમાં 2 અને y બરાબર તમારા માટે 1 ના છેદમાં 3 અહીંયા આન્સર તરીકે પ્રાપ્ત થાય છે. એટલે ધ્યાન રાખીને કામ કરજો. અહીંયા જે આપણે લોકોને મિસ્ટેક આવી હતી મિસ્ટેકમાં પણ ખાસ કરીને ધ્યાન રાખજો. એટલે આવી પ્રોબ્લેમ ના આવે એનું ખાસ જોઈ લેજો. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. 2x + 3y = 11 અને x - 2y = -12 નો ઉકેલ આદેશની રીતે શોધવાનો છે. અને એવો કે શોધો કે જેમાં y = 3 kx + 3 થાય.
રેડી? તો y ઇઝ ઇક્વલ ટુ kx પ્લસ 3 થાય તો આમાં આપણે k શોધવાનો છે. તો પહેલા આપણે આદેશની રીતે ઉકેલ મેળવવાનો, પછી આપણે k શોધવાનો છે. તો અહીંયા બંને સમીકરણ આપણે લખી દઈએ તો 2x પ્લસ 3y બરાબર 11 થઈ ગયું, પરિણામ નંબર 1. અહીંયા થઈ ગયું x માઇનસ 2y બરાબર -12 થઈ ગયું, પરિણામ નંબર કેટલા થઈ ગયા? તો કે 2 થઈ ગયું. હવે આમાંથી કર્તા કોને બનાવશું? તો આપણે લોકો કર્તા આની અંદર સમીકરણ 2 માંથી બનાવવાની કોશિશ કરશું, અને ઈ પણ x નહીં. તો સમીકરણ 2 માંથી x બરાબર -12 પ્લસ 2y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એકદમ આસાનીથી કામ થઈ જશે. અહીંયા થઈ ગયું 2 કૌંસ પ્લસ 3y બરાબર કેટલા થઈ ગયા? 11. ચલો આની અંદર આપણે કિંમત ડ્રોપ કરાવી દઈએ તો કિંમત છે આપણા માટે -12 પ્લસ 2y છે. ચલો અંદર ગુણી દેશું તો આ બેનો ગુણાકાર -12 સાથે થશે અને બેનો ગુણાકાર 2y સાથે પણ થશે. તો અહીંયા આપણા માટેનો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો આવો કંઈક તૈયાર થશે. -24 પ્લસ 2 દુ 4y પ્લસ 3y બરાબર કેટલા થઈ ગયા? 11. આપેલા પદોની નિશાની કેવી છે? સમાન છે. સમાન હોય તો સરવાળો થાય. સરવાળો કરીએ તો અહીંયા થઈ ગયા 7y બરાબર 11 પ્લસ કેટલા થઈ જશે? 24 આપણા માટે થઈ જશે. રેડી? આ 24 માઇનસ છે, પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. ચાલો અહીંયા થઈ ગયા 7y, અહીંયા થઈ ગયા તમારા માટે 5 અને અહીંયા થઈ ગયા 3 એટલે 35. y ઇઝ ઇક્વલ ટુ 35 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 7 થઈ ગયા. તો y ઇઝ ઇક્વલ ટુ 7 પંચા 35 એટલે અહીંયા 5 તમને આન્સર મળી જશે. રેડી? હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે x ને મેળવવાનો છે. તો y ની કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકી દેશું. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો x બરાબર -12 પ્લસ 2 કૌંસમાં કેટલા થઈ ગયા? 5 -12 પ્લસ 5 દુ 10 એટલે કેટલા આવી ગયા તમારા માટે? -2 આન્સર આવી જાય છે. આમ ઉકેલ x બરાબર -2 અને y બરાબર 5 મળે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે k શોધવાનો છે. તો k માટે આપણે લખી દેશું અને ત્યારબાદ આપણે સમીકરણ લખીએ તો y ઇઝ ઇક્વલ ટુ kx પ્લસ 3 થઈ ગયું. જે આપણે કિંમત મુકાવશું તો 5 બરાબર k કૌંસમાં -2 પ્લસ 3. 5 માંથી 3 ને બાદ કરી નાખો, અહીંયા -2k આવશે. તો 2 ના છેદમાં -2 બરાબર k. અહીંયા k બરાબર -1 આપણા માટે આન્સર બને છે. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલામાં ખાસ કરીને ધ્યાન આપજો. ચોપડીમાં સેમ આના જેવું જ તમારે m શોધવા વાળો એક્ઝામ્પલ છે. હું તમને લખી દઉં છું. સ્વાધ્યાય 3.2 ની અંદર 2 માં પ્રશ્ન નંબર 2 જોજો. પ્રશ્ન નંબર 2 3.2 ની અંદર પ્રશ્ન નંબર 2 જોજો. એની અંદર તમને આવો દાખલો આપેલો છે. ચોક્કસથી એની ગણતરી કરી અને આપણે રિવિઝનનો સમય એમાં લેવો. ચાલો સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ તમને લોકોને આપેલું છે. 11મું પદ તમને લોકોને 38 અને 16મું પદ તમને 73 આપેલું હોય તો શ્રેણીનું 31મું પદ શોધવાનું છે. ચોપડીનો બેઠો દાખલો છે ભાઈ. સ્વાધ્યાય 5.2 નો છે. 11મું પદ 38 એનો મતલબ થાય એ 11 બરાબર 38 થઈ જાય. રેડી? 16મું પદ 73. વિદ્યાર્થી મિત્રો કમેન્ટ ની અંદર જણાવજો 16મું પદ 73 એને કઈ રીતે લખાય? તો કે એ 16 બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે થઈ જશે 73. બંને સમીકરણ તૈયાર થશે. સમીકરણ બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા સમીકરણ બનશે a પ્લસ 10d બરાબર 38. પરિણામ નંબર 1 થઈ જશે. અને અહીંયા થઈ જશે a પ્લસ તમારા માટે 15d. રેડી? પરિણામ નંબર અહીંયા 73. પરિણામ નંબર 2 થઈ જશે. સમીકરણ 1 અને 2 તૈયાર થઈ ગયું છે. હવે આપણે કામ કરીશું સમીકરણ 1 માંથી લોપની રીત લઈ લેવાની. સમીકરણ જ્યારે આવે ત્યારે લોપની રીત સૌથી બેસ્ટ સાબિત થાય. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2
બાદ કરતા તો અહીંયા 1 માંથી 2 બાદ કરીએ કારણ કે ગુણાકાર કરવાની જરૂર નથી. આપણે જે a વાળા પદનો લોપ કરવાનો છે એ બંને સમીકરણમાં સમાન આપી રીતે આપેલા છે. a + 10d અને અહીંયા થઈ જાય a + 15d બરાબર. અહીંયા 38 માંથી 73 કેવા થઈ જશે? બાદ થઈ જશે. ચાલો કૌંસ આપણે ખુલ્લા કરીએ તો a + 10d આ માઇનસ નિશાની અંદર દાખલ થશે તો -a - 15d બરાબર. 38 માંથી 73 કેવા થઈ જશે? બાદ. બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય તો સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી ગયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 15d માઇનસ છે અને 10d પ્લસ છે. વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થાય. 15d માંથી 10d બાદ થાય એટલે વધે 5d. મોટા પદની નિશાની એટલે માઇનસ. બરાબર. 73 માંથી 38 તમારા બાદ થઈ જાય તો 73 માંથી 38 આપણે બાદ કરવાના છે. તો અહીંયા થઈ ગયા 13 અને અહીંયા થઈ ગયા 6. 13 માંથી 8 જાય વિદ્યાર્થી મિત્રો એટલે આપણને લોકોને કેટલા મળી ગયા? અહીંયા 5 અને અહીંયા તમને લોકોને મળી જશે 3 એટલે અહીંયા થઈ ગયા તમારા માટે -35. ચાલો ડી ને કરતા બનાવો તો -35 ના છેદમાં -5 થઈ જશે. ચલો ડી બરાબર 7 પંચા 35 એટલે અહીંયા 7 તમારો જવાબ તરીકે વિદ્યાર્થી મિત્રો મળશે. તો અહીંયા ડી બરાબર 7 મળી જશે. હવે ડી ની કિંમત તમારે સમીકરણ 1 માં મૂકી દેવાની છે. ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો ડી ની કિંમત આપણે જેવી સમીકરણ નંબર 1 માં મૂકી દેશો તો વિદ્યાર્થી મિત્રો a બરાબર 38 - 10d એમાં ડી ના સ્થાન ઉપર 7 આવી જશે તો 38 - 70 આપણા માટે થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા 70 માંથી 38 બાદ કરો એટલે તમારા 32 જવાબ તરીકે આવશે. પણ આપણે ગણતરી કરી લેવાની. 10 માંથી 8 જાય તો 2, 6 માંથી 3 જાય તો 3. તો અહીંયા કેટલો જવાબ થઈ ગયો? 32 અને મોટા પદની નિશાની એટલે માઇનસ આવશે. તો એ બરાબર તમને -32 અહીંયા પ્રાપ્ત થઈ ગયું. ચાલો એ જ પ્રમાણે હવે તમારે 31મું પદ મેળવવાનું છે તો એ 31 બરાબર a + 30d થઈ જશે. અહીંયા તમને કોઈ પણ સમાંતર શ્રેણીની અંદર જ્યારે પણ તમને લોકોને a અને d તમારે શોધવાનો થયો હોય તો બાકીનું કાંઈ પણ વસ્તુ તમારે અહીંયા મેળવવાની હોય. અહીંયા 31મું પદ કીધું છે, ક્યારેક તમને 21મું પદ કે, ક્યારેક 11મું પદ કે, ક્યારેક 9મું પદ કે, ક્યારેક કેટલામું પદ 0 હોઈ શકે એવું પણ કે, ક્યારેક તમને એવું પૂછે કે પ્રથમ ઋણ પદ શોધો. તો આવી બધી બાબતો તમને લોકોને પાછળના ભાગમાં પૂછેલી હોય તો a અને d તમે મેળવો એટલે દાખલાના તમને લોકોને 75% થી લઈને 70% સુધીના માર્ક્સ તમને પ્રાપ્ત થઈ જાય. પછી આ તમારે એક્સ્ટ્રા વર્ક 1 માર્ક્સનું તમારે કરવું જ પડે ફરજિયાત. તો આ દાખલા માટે તમે લોકો a બરાબર કેટલા છે તો કે -32 છે પ્લસ 30 કૌંસમાં કેટલા થઈ ગયા તો કે 30 કૌંસમાં 7 થઈ જાય છે. તો અહીંયા -32 પ્લસ 7 તેરી 21 એટલે 210. 210 માંથી અહીંયા 32 બાદ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 10, અહીંયા 0. 10 માંથી 2 જાય તો અહીંયા 8. અહીંયા 10 અને અહીંયા 1 થઈ ગયું. 10 માંથી 3 જાય તો 7 અને 1. તો અહીંયા તમને લોકોને 178 અહીંયા સમાંતર શ્રેણીનું 31મું પદ તમને પ્રાપ્ત થાય છે. તો આ જે રફ કામની બાબતો છે એ રફ કામની બાબતો આપણે સાફ સફાઈ કરી નાખવાની અને આપણે રફ કામમાં જ આ કામ કરીશું પેપરની અંદર. આ બાબતની નોંધ લઈ લેજો. તો અહીંયા તમારા દાખલાની અંદર કઈ ગણતરી આ રીતેની છે અને આ પ્રમાણે તમારે કામ કરવાનું છે. સરસ મજાની માહિતી ટૂંક સમયમાં તમારા માટે આવી રહી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અહીંયા આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા IMP બેચ 2026 ટૂંક સમયમાં આપણા માટે આવી રહી છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષાની અંદર હજી કશું તૈયારી થઈ ના હોય, હવે તૈયારી કરવી હોય, હવે મગજમાં નિશ્ચિત કરી લીધું હોય તો દ્વિતીય સામાયિક પરીક્ષા અને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો IMP બેચની અંદર જોડાઈ જાઓ. મજા આવી જશે. પર સબ્જેક્ટ ફ્રી માત્ર ને માત્ર 399 રૂપિયા છે. જેની અંદર તમને લોકોને વિશેષતા રૂપી ભાગ રૂપી વસ્તુ અંદર આપેલી છે કે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને લોકોને તૈયારી કરવામાં આવશે. લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સુપર ક્વોલિટીની અંદર PDF જે આપણે અભ્યાસ કરેલો છે એ અભ્યાસની સુપર ક્વોલિટીની અંદર PDF તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડાઉટ સોલ્વિંગ ક્લાસ અને બેકઅપ પ્લાન પણ તમને આપવામાં આવશે.
વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે, પાછળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આઈએમપી બેચ 2026 ની અંદર જોડાવાનું ભૂલતા નહીં. વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર ચાલી રહેલી માહિતી પ્રમાણેનો જે તમને નંબર આપવામાં આવેલો છે એ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો, અથવા તો અત્યારે જ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે આરામથી આનો આનંદ ઉઠાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ગણિતની એક પણ વસ્તુની સમજ નથી, એના માટે સૌથી બેસ્ટ અને જેને સારામાં સારા માર્ક્સ લાવવા છે એના માટે પૂરતી રણનીતિ અને પૂરતી માહિતી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે, જેના કારણે તમે સંપૂર્ણ માર્ક્સ ગણિતની અંદર સારામાં સારી રીતે કવર કરી શકશો. ચલો, નેક્સ્ટ વસ્તુ તમારા માટે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આપેલું છે કે બિંદુ x અલ્પવિરામ y એ બિંદુઓ 3 અલ્પવિરામ 6 અને -3 અલ્પવિરામ 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ તમારે મેળવવાનો છે. દાખલો તમને લોકોને આપેલો છે બેઠે બેઠો ચોપડીનો. તમને લોકોને ચોપડીની અંદર 10મા નંબરનો દાખલો સ્વાધ્યાય 7.2 ની અંદર આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધારણા કરી લેશું કે ધારો કે બિંદુઓ a કૌંસમાં 3 અલ્પવિરામ 6 અને b કૌંસમાં -3 અલ્પવિરામ 4 થી સમાન અંતરે હોય તેવું બિંદુ p x અલ્પવિરામ y ધારી લેતા. હવે જ્યારે રકમની અંદર તમને આવું સમાન અંતરે લખેલું આવે ત્યારે pa બરાબર pb થાય. pa બરાબર શું થાય? pb થાય. આવા દાખલા તમને લોકોને 7મા નંબરનો દાખલો, 9મા નંબરનો દાખલો, 10મા નંબરનો દાખલો, ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5, આટલા દાખલાની અંદર તમારો શબ્દ લખેલો છે સમાન અંતરે. જ્યાં પણ સમાન અંતરે શબ્દ લખેલો આવે એટલે pa બરાબર pb તમારું થતું જ હોય ભાઈ. રેડી? તો આ વસ્તુ ખાસ કરીને નોંધ કરી લેજો. અત્યારે જેવું લાગે ને તો ચોપડી ખોલીને જોઈ લેજો, જેથી તમને ખ્યાલ આવી જાય. અને આ દાખલા બોર્ડની પરીક્ષાની અંદર અચૂક માત્રે પૂછાય છે. ચોક્કસથી ડન કરી લેવાનું છે ડંકાની ચોટ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા તમને અચૂકે પૂછાય છે, ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. તો અહીંયા આપણે લખ્યું pa બરાબર pb, pa નો સ્ક્વેર બરાબર pb નો સ્ક્વેર. હવે આપણે લોકોએ અંતરસૂત્ર મારી દીધું pa માટે, તો x - 3 આખાનો વર્ગ પ્લસ y - 6 આખાનો વર્ગ થઈ ગયું. બરાબર કરીને x + 3 આખાનો વર્ગ. પ્લસ થવાનું કારણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ માઇનસ આપેલું છે, એના લીધે પ્લસ થાય છે. y - 4 આખાનો વર્ગ. વિસ્તરણ આપવાથી વિદ્યાર્થી મિત્રો વિસ્તરણ માટે કયું સૂત્ર વપરાશે એ પણ અહીંયા તમને લોકોને દર્શાવેલું છે. રેડી? તો વિસ્તરણ આપી દીધું. વિસ્તરણ આપ્યા બાદ તમારા માટે વિદ્યાર્થી મિત્રો નિયમ લાગશે, બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જશે. બરાબરની બંને બાજુએ બરાબર આપેલું છે, એની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જશે. એટલે x નો સ્ક્વેર, y નો સ્ક્વેર, y નો સ્ક્વેર, 9 9 ઉડી ગયા. જોઈ લ્યો. રેડી? હવે x વાળા, y વાળા અને અચળ પદ બધાને એક બાજુએ ભેગા કરી દો, એટલે કે બરાબરની જમણી બાજુએ રહેલા તમામ પદોને આપણે બરાબરની ડાબી બાજુએ લઈ આવશું. તો અહીંયા -6x, અહીંયા પ્લસ છે, આ સાઈડ આવશે એટલે માઇનસ થઈ જશે. -12y આ સાઈડ આવશે તો +8y. 36 અહીંયા પ્લસ છે તો આ સાઈડ આવશે તો -16 બરાબર 0. આ બે પદોનો તમારે સાદુરૂપ આપવાનું છે. આપેલા પદોની નિશાની કેવી છે? સમાન છે. સમાન હોય તો સરવાળો થાય. સરવાળો કર્યો એટલે 6x અને 6x એટલે 12x, મોટા પદની નિશાની એટલે માઇનસ. અહીંયા તમારા લોકોની બાદબાકી થશે કારણ કે નિશાની જ વિરુદ્ધ છે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 4y, અહીંયા થઈ ગયા 20 બરાબર 0. હવે આમાંથી નાનામાં નાની સંખ્યા કઈ? તો કે નાનામાં નાની સંખ્યા 4 છે, તો 4 સામાન્ય નીકળશે. -4 સામાન્ય લીધું એટલે 3x + y - 5 બરાબર 0. આમ તમને લોકોને x અને y વચ્ચેનો સંબંધ તમને પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલું છે a અને b અનુક્રમે -2 -2 બે અલ્પવિરામ -4 હોય તો ap બરાબર 3/7 ab થાય. તો અહીંયા બિંદુ p રેખાખંડ ab પર આવેલ હોય તો તે બિંદુ p ના યામ શોધો. ચોપડીનો બેઠો દાખલો આપેલો છે સ્વાધ્યાય 7.2 ની અંદરથી. વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનો દાખલો તમારા માટે અહીંયા વેઇટિંગમાં આપેલો છે. 8મા નંબરનો દાખલો છે. હવે વિદ્યાર્થી મિત્રો આની સમજૂતીની જો વાત કરીએ તો આ રેખાખંડ તમને આપેલો છે. અહીંયા a બિંદુ, અહીંયા b બિંદુ. અહીંયા રેખાખંડ AB માં તમને a બિંદુના યામ -2 -2 આપેલા છે, જ્યારે b ના યામ તમને 2 અલ્પવિરામ -4 આપેલા છે. હવે અહીંયા વિભાજન જે થાય છે તો અહીંયા વિભાજન કરતું બિંદુ p છે. p ના યામ આપણે શોધવાના છે, પરંતુ અહીંયા ગુણોત્તર જે આપેલો છે એ ગુણોત્તર થોડોક આપણને ખલેલ પહોંચાડે છે. રેડી? તો ગુણોત્તર સહી કઈ રીતે? તો કે ap બરાબર અહીંયા તમને આપેલું છે 3/7 ab આપેલું છે.
રેડી, એ બી આપેલું છે. હકીકતમાં ગુણોત્તર કેવો હોવો જોઈએ તો કે એપી ના છેદમાં પીબી હોવું જોઈએ. એપી ના છેદમાં શું હોવું જોઈએ? પીબી હોવું જોઈએ. જ્યારે અહીંયા તમને એપી ના છેદમાં એબી આપેલ છે તો આપણે ફેરવી દેશું. એપી ના છેદમાં શું થઈ જશે? એબી બરાબર. અહીંયા કેટલા થઈ ગયા? 3 ના છેદમાં થઈ ગયા 7. ચાલો, આપણે ગુણોત્તર સાચો ગુણોત્તર એપી ના છેદમાં પીબી હોવો જોઈએ. તો મારે અહીંયા પીબી મેળવવું હોય તો શું કરવું પડે? તો કે સર તમારે પીબી મેળવવું હોય તો આખું માપ એબી માંથી તમારે એપી બાદ કરવું પડે. એપી શું કરવું પડે? બાદ કરવું પડે. તો અહીંયા આપણે વિયોગ પ્રમાણ જે છે એ લેતા એપી અહીંયા આપણે મેળવવા માટે આપણે કરશું એબી માંથી એપી ને શું કરી દેશું? બાદ. તો એ જ પ્રમાણે બરાબરની પહેલી બાજુએ પણ એ જ કામ થશે. 7 માંથી 3 કેવા થઈ જશે? બાદ થઈ જશે. તો અહીંયા એપી ના છેદમાં શું થઈ જશે? તો કે પીબી થઈ જશે. બરાબર. 3 ના છેદમાં કેટલા મળશે? 4 મળી જશે. 3 ના છેદમાં કેટલા મળી જશે? 4. તો આ ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પ્રાપ્ત થઈ ગયો m ના છેદમાં n બરાબર. આ ગુણોત્તર તમને પ્રાપ્ત થઈ ગયો. ચાલો, હવે આપણે લખાણ લખશું વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા લખાણ તમારા માટે આવશે કે ધારો કે a કૌંસમાં -2 અલ્પવિરામ -2 અને b કૌંસમાં 2 અલ્પવિરામ -4 ને જોડતા રેખાખંડનું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P x અલ્પવિરામ y ધારતા. રેડી? ચાલો, તો અહીંયા તમારે માટે થઈ જશે P ના યામ બરાબર. સૂત્ર પડશે mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n અલ્પવિરામ my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. આ સૂત્ર થઈ ગયું. હવે એની અંદર આપણે કિંમત ડ્રોપ કરાવીએ તો અહીંયા ગુણોત્તર પહેલા આપણે મૂકી દેવાનો 3 કૌંસ પ્લસ 4 કૌંસ છેદમાં 3 પ્લસ 4 અલ્પવિરામ 3 કૌંસ પ્લસ 4 કૌંસ છેદમાં 3 પ્લસ 4 કૌંસ પૂરો. જેની અંદર હવે આપણે કિંમત ડ્રોપ કરાવીએ તો અહીંયા શું થઈ ગયું? x2 એટલે તમારા માટે આવશે 2. અહીંયા થઈ ગયા -2, અહીંયા -4, અહીંયા થઈ ગયા -2. ચાલો, તો અહીંયા તમારા માટે ગણતરી આપણે વિદ્યાર્થી મિત્રો બતાવીએ છીએ એ પ્રમાણે 3 દુ તો કે 6 -4 દુ તો કે 8 છેદમાં કેટલા થઈ ગયા? 7 અલ્પવિરામ. અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારા માટે -12 -8 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 7 કૌંસ પૂરો. તો અહીંયા તમારા માટે જવાબ આવશે -2 ના છેદમાં 7 અલ્પવિરામ -20 ના છેદમાં 7 તમારો આન્સર પડે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રમાણે તમારે લોકોએ વિભાજન કરતા બિંદુ P ના યામ શોધવાના છે. અને ખાસ કરીને આ ગુણોત્તરની બાબતની અંદર સમજ મેળવવી ખાસ અગત્યની જરૂરી છે. તો ધ્યાનમાં લઈ લેજો. ત્યારબાદ આપેલ આકૃતિમાં AB અને CD એ O1 અને O2 કેન્દ્ર ધરાવતા બે સમાન વર્તુળોના સામાન્ય સ્પર્શકો છે. તો સાબિત કરો કે AB બરાબર CD થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો O1 કેન્દ્ર વાળા વર્તુળના તો અહીંયા તમારા માટે હું તમને માહિતી જે આપું છું એ પ્રમાણે કે આકૃતિમાં દર્શાવ્યા દર્શાવ્યા પ્રમાણે શું થઈ જશે? તો કે O1 કેન્દ્ર વાળા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ P માંથી વર્તુળ પર દોરેલ સ્પર્શક PA અને PC છે.
અને પીસી છે. આથી પીએ બરાબર શું થઈ જાય તો કે પીસી પ્રમેય 10.2 પરથી પરિણામ નંબર 1 થઈ ગયું. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા O2 ત્રિજ્યાનું વર્તુળ તમને આપેલું છે તો કે O2 કેન્દ્ર વાળા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ P માંથી વર્તુળ પર દોરેલ સ્પર્શક PB અને PD આથી PB બરાબર PD પ્રમેય 10.1 પરથી જ 2 પરથી આ થઈ ગયું તમારા માટે પરિણામ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો જે કામ કરવાના છીએ એમાં AB તમારે શોધવાનું છે. તો અહીંયા AB માટે આપણે જો કામ કરવાનું થાય તો AB બરાબર આપણા માટે શું થઈ જાય તો કે AB બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે AB અને PC બે તમને PA અને PC માટે તમારે લોકોએ આવું કામ કરી શકો કે બંને બાજુએથી એક માપ છે એ તમે બાદ કરી શકો અને એ એક માપ તમે બાદ કરશો તો તમને માટે જવાબ ત્યાં મળી જશે. તો અહીંયા AB બરાબર વિદ્યાર્થી મિત્રો PA માઇનસ શું થઈ જશે તો કે PA માઇનસ PB થઈ જશે. PB થઈ જશે. PA માઇનસ PB થઈ જાય. તો અહીંયા પરિણામ 1 માંથી પરિણામ 2 ને બાદ કરતા હોય એ પ્રમાણે પણ તમે લોકો લખી શકો. તો આ તમારી યાદી માટે પૂરતું છે. અને બીજું પરિણામ હું તમને લખી દઉં છું કે CD બરાબર મેળવવું હોય તો શું કરવું પડે તો કે અહીંયા PC માઇનસ PD તમારે મેળવવું પડે. તો પરિણામ 1 માંથી પરિણામ 2 ને આપણે બાદ કરતા હોય એવું વિચારીને કામ કરવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરતા તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે બાદ બાકી લેશું તો અહીંયા થઈ જશે PA માઇનસ PB બરાબર અહીંયા થઈ જશે તમારા માટે PC માઇનસ PD થઈ જશે. હવે PA માઇનસ PB કરશો તો તમને માપ મળી જશે અહીંયા AB અને એ જ રીતે PC માઇનસ PD કરશો તો અહીંયા માપ મળી જશે CD. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે જે સાબિત થાય છે તો આ રીતે તમે એની અંદર સાબિતીના ભાગરૂપે લખી શકો. અહીંયા તમામે તમામ માહિતી તમને સંપૂર્ણ રીતે બતાવેલી છે. તો ખાસ કરીને આ રીતે એની અંદર આગળ વધવાનું છે. ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2026 તમે એનું સોલ્યુશન અત્યારે જોઈ રહ્યા છો એ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. એક તમારી મોબાઈલની સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો. જો તમે એનું સોલ્યુશન PDF સ્વરૂપે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર ચાલી રહેલો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક કરી શકો છો અથવા તો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે એની અંદરથી માહિતી PDF સ્વરૂપે મેળવી શકો છો. ચાલો અહીંયા તમને PQ એ 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે અને PQ P અને Q માંથી પસાર થતા સ્પર્શકો એ બિંદુ T માં છેદે છે. તો અહીંયા તમારે PT શોધવાનું છે. તો PT એટલે બહારના સ્પર્શકની લંબાઈ જ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને કુલ માપ આપેલું છે 8 છે એટલે ઉપરનું માપ 4 થઈ જશે, નીચેનું માપ પણ 4 થઈ જશે. અહીંયા કાટકોણ ત્રિકોણ એપ્લાય કરશો એટલે આ માપ તમને 3 મળી જશે અને પછી આપણે આને x ધારી લેશું અને પછી કામ કરશું. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે OT જોડો. ધારો કે PQ એ R માં છેદે છે. જ્યાં તમને લોકોને ત્રિકોણ TPQ સમજવી બાજુ કાટકોણ ત્રિકોણ હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો અહીંયા TO એ ખૂણો PTO નો
દ્વિભાજક છે, જેથી ઓટી લંબ PQ અને OT એ PQ ને દુભાગે છે. PQ બરાબર QR બરાબર અહીંયા શું થઈ જશે 4 સેમી થઈ જશે. મેં તમને બતાવ્યું એ પ્રમાણે 8 સેમી આપેલું છે, એનું કેટલું થઈ જશે 4 સેમી થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ORP માં તમારે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી અને આપણે બાજુ OR મેળવવાની છે. તો અહીંયા OR બરાબર થઈ જશે વર્ગમૂળની અંદર OP નો સ્ક્વેર માઈનસ PR નો સ્ક્વેર, જેની અંદર આપણે કિંમત એડ કરશું તો અહીંયા થઈ જશે 5 નો વર્ગ માઈનસ 4 નો વર્ગ એટલે 25 માઈનસ 16 અને એ બરાબર વર્ગમૂળની અંદર 9 થઈ જશે, જેનો જવાબ આવશે તમારા માટે 3 સેમી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે માપ આપેલા છે એમાં તમારા માટે કે ખૂણો તમારા માટે TPR અને RPO બરાબર તમારા માટે કેટલો થઈ જશે 90° થઈ જશે, બંનેનો સરવાળો. તો અહીંયા તમારા માટે RPO બરાબર PTR થઈ જશે અને જેની મદદથી આપણે કામ કરીશું તો ખોખો શરતને આધારે કાટકોણ ત્રિકોણ TRP એ કાટકોણ ત્રિકોણ PRO ને સમરૂપ છે. જેથી સમરૂપ હોય તો તમે ગુણોત્તર લખી શકો અહીંયા TP ના છેદમાં PO બરાબર RP ના છેદમાં RO, જેની અંદર આપણે માપ દર્શાવશું તો અહીંયા TP બરાબર TP ના છેદમાં 5 બરાબર 4 ના છેદમાં 3 થઈ જશે. આપણે TP ને કરતા બનાવશું તો વિદ્યાર્થી મિત્રો 5 ચોક 20 ના છેદમાં 3 તમારો લોકોનો આન્સર પ્રાપ્ત થઈ જશે. તો આ રીતેનો દાખલો છે. ઉદાહરણ નંબર 3 તમને લોકોને ચોપડીની અંદર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો રેડી ખાસ જોઈ લેજો અને બેઝિક વાળાને પૂછાવાની શક્યતા બહુ ઓછી છે, આ બાબત ધ્યાનમાં લઈ લેજો. ચાલો, એક વિદ્યાર્થી પ્રત્યેક 3 મિનિટની એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરથી એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યા નોંધ કરે છે અને તેના પદ્ધતિથી તમને કોષ્ટકની માહિતી આપેલી છે. તો અહીંયા ગાડીઓની સંખ્યા જે તમને વર્ગ આપેલો છે અને આવૃત્તિ કેટલા સમયમાં કેટલી ગાડીઓની સંખ્યા પસાર થાય છે એના માટેનું આપેલું છે. તો અહીંયા સૌથી મોટું અવલોકન કયું છે તો કે 20. આ 20 છે એ તમારા માટે F1 થશે. એની અગાઉનું અવલોકન F0, એની પછીનું અવલોકન F2, એના પછી તમારા લોકોને L અને એના પછી H તમારે મેળવવાનું થશે. તો અહીંયા 20 સૌથી મોટું અવલોકન, 20 ની ઉપરનું અવલોકન 12 એટલે F0, 20 ની નીચેનું અવલોકન એટલે F2. અહીંયા L બરાબર 40 અને H બરાબર 10 તમને પ્રાપ્ત થઈ જશે. અહીંયા માહિતીનો બહુલક શોધવા માટે આપણે Z L પ્લસ કૌંસમાં F1 F0 ના છેદમાં 2F1 F0 F2 ગુણ્યા H આપણે સૂત્ર એપ્લાય કરી દીધું, જેની અંદર આપણે કિંમત એડ કરી દીધી. અહીંયા ત્રીજા નંબરના સ્ટેપમાં 3 કામ થશે અને વિદ્યાર્થી મિત્રો અંશમાં થશે બાદબાકી એટલે 8 આવી ગયા, છેદમાં તમારા માટે 20 દુ 40 તમારા માટે અહીંયા થઈ ગયા અને અહીંયા 12 અને 11 આ બંનેનો સરવાળો થશે કારણ કે સમાન નિશાની છે એટલે સરવાળો થાય એટલે 23 થઈ ગયા. ચાલો 40 પ્લસ 80 ના છેદમાં કેટલા થઈ ગયા 17. અહીંયા તમે લોકોએ ભાગ ઉડાડ્યા એટલે તમારા માટે વિદ્યાર્થી મિત્રો 40 પ્લસ 4.7 મળી જાય અને 44.7 તમારો અહીંયા આન્સર થઈ જશે. 44.7 તમારો આન્સર થઈ જશે. આ બાબત ખાસ કરીને નોંધ લેજો. ચાલો નેક્સ્ટ દાખલો વિદ્યાર્થી મિત્રો. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત બોલપેન છે અને બાકીની સારી પેન છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો પેન ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં. તો દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે અને તેને આપે છે. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને તે પેન ન ખરીદે તેની સંભાવના કેટલી? તો સારી પેન હશે એ પેન ખરીદે છે અને ખરાબ પેન હશે તો એ પેન ખરીદતી નથી. તો 20 ખામીયુક્ત પેન છે અને 124 કેવી છે ખામી રહિત પેન છે. ટોટલ માર્યો તો 144 કુલ પેનનો જથ્થો તમને લોકોને પ્રાપ્ત થાય છે. ધારો કે ઘટના એ અહીંયા શું કીધું કે નૂરી પેન ખરીદશે, તો નૂરી માત્ર ખામી રહિત જ પેન સ્વીકારે છે એટલે ખામી રહિત પેન સ્વીકારે છે. તો અહીંયા 124 ના છેદમાં કેટલા થઈ ગયા 144. ભાગ ઉડાડ્યા 31 ગુણ્યા 4 ના છેદમાં 36 ગુણ્યા 4 4 4 ઉડી ગયા એટલે 31 ના છેદમાં કેટલા થઈ ગયા 36. અને હવે નૂરી પેન ન ખરીદે. નૂરી પેન ક્યારે ન ખરીદે? જ્યારે પેન ખામી વાળી હોય ત્યારે. તો 20 ના છેદમાં 144 એની સંભાવના થશે એટલે ભાગ ઉડાડતા 5 ના છેદમાં 36 તમને એનો આન્સર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં અપડેટ્સ મેળવવા માટે ચોક્કસથી અત્યારે WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો. WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને કોર્સને લગતી માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો નંબર અને સ્ક્રીન ઉપર ચાલી રહેલો નંબર 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો
વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આજે પ્રશ્નપત્ર નંબર 4 અને એનો વિભાગ સી અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. અને વિભાગ સી ની અંદર ખાસ દાખલાની ગણતરીમાં ધ્યાન આપજો અને સામાન્ય દાખલાઓ જે છે એ સામાન્ય દાખલાની પ્રેક્ટિસ વધારે માત્રામાં કરવી. નવનીત અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરીને જશો તો વિદ્યાર્થી મિત્રો આરામથી તમારે લોકોને 60+ માર્ક્સની આશા રાખીને જ કામ કરજો. અને એની પ્રેક્ટિસ તમે બહોળી રીતે કરશો ને વિદ્યાર્થી મિત્રો, તો હું તો કહું છું સંપૂર્ણ માર્ક્સ તમારા કવર થઈ શકે. સંપૂર્ણ માર્ક્સ તમારા કવર થઈ શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, રજા લઉં છું. નેક્સ્ટ ભાગની અંદર ઝડપથી મળીશું. અગાઉના ભાગના વિડીયો જે જોવાના બાકી હોય તમામે તમામ વિડીયો જોઈ નાખજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંક અને પ્લેલિસ્ટને શેર કરવાનું ભૂલતા નહીં. ચલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.